આદેશ પદયાત્રી સંઘ દ્વારા ગામ લાખાપર કચ્છથી રામદેવરા રાજસ્થાન સુધી પગપાળા 14મી પદયાત્રા 3/3/2025 પ્રસ્થાન કરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત। નમસ્કાર મિત્રો, મહાસાગર ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિનોદ ગોસ્વામી। આજે લખપત તાલુકાના બૈયાવા ગામથી સુરુભા સામતસિંહ જાડેજા જે છેલ્લા 14 વર્ષથી રણુજા પદયાત્રા કરી રહ્યા છે, આજ આપણે એમની મુલાકાતે અહીં આવ્યા છીએ। અત્યારે આપણે છીએ લાખાપર રામદેવપીર મંદિરે। તો બાપુ, આપણે કેટલા સમયથી આપ પદયાત્રામાં જાઓ છો? મારી આ 14મી યાત્રા છે। 14મી પદયાત્રા છે અને 2009 થી શરૂઆત કરી હતી। 2000 થી શરૂઆત કરી હતી, અત્યારે 60, 70, 80, 100 અહીંયા પહોંચીએ છીએ। અચ્છા, જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે કેટલા જણા હતા? 3 જણાથી શરૂઆત। અચ્છા, તમે 3 જણાથી શરૂઆત કરી હતી ને અત્યારે 80-90 જણા જેવું જોડાઈ ગયા છે। અચ્છા, જોડાઈ ગયા છે। અમુક ગઈ સાલે આગળની સાલે 105 માણસો હતા, અત્યારે 70-75 માણસો અત્યારે પણ થઈ ગયા છે। અચ્છા અચ્છા, ગયા વર્ષે તો તમારો કંઈક ટાર્ગેટ હતો એવું સાંભળવા મળ્યું હતું કે 100 જણા પ્લસ દાદાની દયાથી, ગુરુ મહારાજની દયાથી જે ટાઈપની પ્રોવાઈડ કરેલી છે આપણે? અમે તો અહીંયાથી નીકળીએ એટલે ગુરુ મહારાજની દયાથી ગાડી ટ્રક ભેગી રાખી છે, સાથે સાથે રસોઈ અને ટીમ હોય આખું કમ્પ્લેટ, સવારથી કરી સાંજ સુધી જ્યાં રહેવાનું હોય ત્યાં સુધી બધું અમારી જોડે જ હોય। બધું રસોઈવાળા રસોઈ બનાવતા હોય, સેવા કરતા હોય કમ્પ્લેટ। બાકી જ્યાંથી નીકળીએ અમને જો કે અહીંયા કચ્છની અંદર તો ક્યાંય અમને બનાવવા જ નથી દેતા। જી જી, જ્યાં અહીંયા પહોંચ્યા તો દાદાશ્રી છે તો દાદાશ્રી એમ જ કહી દે કે તમારે જમવાનું બનાવવાનું નથી, અમારે અહીંયા જ જમવાનું। આવી રીતે અમે હર જગ્યાએ હર ટાઈમ અમને ચા નાસ્તો જમવાનું છેક સાતલપુર નહીં પણ અમે સોઈગામથી આગળ ટપી જઈએ, આપણે ગુજરાતની બોર્ડર સુધી પહોંચીએ ત્યાં સુધી અમને જમવાનું બનાવવા નથી આપતા। અચ્છા, એટલે લોકલ સપોર્ટ પણ તમને જબરદસ્ત મળી જાય છે? જબરદસ્ત। આજે અમે ઘરેથી નીકળ્યા છીએ તો તાલુકાના પ્રમુખશ્રી છે, પછી આગેવાનો, ઘણા બધા આગેવાનો અમને ઘરે ત્યાં મોકલાવવા માટે આવ્યા હતા અને અહીંયા મંદિર ઉપર પણ પહોંચી આવ્યા છે અને 80-100 માણસો અહીંયા મોકલાવવા માટે પહોંચી આવ્યા છે। અને અત્યારે મને ફોન આવે છે કે ભાઈ આ ટાઈમે તમે ક્યાં પહોંચશો, તો આ ટાઈમે જમવાનું અમારું ગોઠવો, અમારું આવી રીતે આવા ઘણા બધા ફોન, વેઇટિંગમાં ઘણા માણસો રહી જાય છે। અચ્છા અચ્છા અચ્છા, જી। તો આ પદયાત્રા જે છે એ છેલ્લા 14 વર્ષથી ચાલી રહી છે અને ભગવાન રામદેવપીર મહારાજને હું પ્રાર્થના કરીશ કે એમની યાત્રા જે છે સુરક્ષિત અને સુખમય રાખે। અને મિત્રો, આપણી સાથે લખપત તાલુકાના પ્રમુખ, મારું નામ જાડેજા જસુભા, 14મી પદયાત્રા સંઘ સુરુભા જાડેજા બૈયાવા ગામથી કરવામાં આવ્યું છે અને આખા તાલુકાના ભાઈઓ અને બહેનો અહીંયાથી જાય છે। તો આજે પ્રસ્થાન કરી બૈયોથી રામદેવ રણુજા સુધી 15-16 દિવસે પહોંચી જાય છે। ભાઈઓ અને બહેનો સર્વેને રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના, સુખમય સમૃદ્ધિ અને સાથ સરકાર ભગવાન પાસે પ્રાર્થના, આવી યાત્રા સફળ રહે એવી મારી લખપત તાલુકા વતીથી શુભેચ્છા આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ તમારો। અને આપણે એસએસ જાડેજા જોડે વાત કરીશું કે એમની જે છે છેલ્લા 14 વર્ષની અંદર કેવી કઠિનાઈઓ રહી હતી અને કેવી જે છે સુખ સુવિધા મળી હતી, એમના વિશે પણ થોડુંક જાણીશું। કઠિનાઈ તો અમને દાદા અવાજ નથી દેતા, પેલી વસ્તુ એ છે ગમે ત્યારે જતા હોય કાંઈ હોતું જ નથી। બીજા અમારી જોડે એક ભગત જોડાયા છે ભૂતાનથી છે, જેમનું નામ ચાંદુભા છે। હવે એ લોકો અહીંયાથી નેજા અહીંયાથી સવારના ઉપડશે એટલે હાથમાં આવી રીતે પકડવાનું, ખંભા ઉપર નહીં નમાવાનું નહીં, બીજા હાથમાં નહીં લેવાનું। આવી કઠિન તપસ્યાથી અમે એના પાછળ જ હાલીએ છીએ અને કાંઈ પણ કોઈને એવું કે પગમાં કાંઈક વાગી ગયું કે કાંઈ થયું તો એ લોકો એ ખાખ આપી દે, ખાલી ભગવાનને ધૂણામાંથી ખાખ લઈ લે ભેગી અને એ આપી દે છે, એનાથી એને ફરક પડી જાય છે। આટલી અમને સુવિધા આ ભગત તરફથી મળે છે અને આ આટલા સામે પરચા મળે છે અમને। એમ આ તો ખૂબ જ સરસ અને સારી વાત કહેવાય આપણે એમ। બહુ આમ સામે જ છે, અમને એમ થાય છે કે રામદેવજી અમારા ભેગા જ આવે છે, એમ આટલું બધું અમને આમ વિશ્વાસ છે। અંદાજિત કેટલા દિવસોમાં તમે ત્યાં પહોંચો? અમે આજે હવે આ 3 તારીખે અત્યારે લાખાપરમાંથી ભેગા થયા છીએ। હવે સવારના અહીંયાથી પ્રસ્થાન કરશું અને લગભગ 18 થી 19 દિવસ પછી એમાં બહેનોમાં કોઈક ન ચાલી શકે એવા હોય, કોઈ મોટી ઉંમરના હોય તો એના માટે અમે કદાચ 2 દિવસ વધારે લાગે તો અમે 21 દિવસની અંદર 21 કે 22 દિવસ સુધી અમે પહોંચી જઈએ ત્યાં દાદા। 21 થી 22 દિવસની અંદર યાત્રા પૂરી થાય છે રણુજા સુધી? જી। ઓકે, અને ગુરુ મહારાજની દયાથી બહુ સારું જ છે। ધન્યવાદ। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે।
કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી. બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9998114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.